નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા વિડીયોમાં ધોરણ 12 એસટી વિભાગમાં પ્રકરણ નંબર 2 શેર ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતરણની ચર્ચા કરવાના છીએ। આ પ્રકરણનો કુલ ગુણભાર 8 છે। આ પ્રકરણની અંદર વિભાગ એ 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ બી 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી 1 પ્રશ્ન 2 ગુણ અને વિભાગ ઈ 1 પ્રશ્ન 4 ગુણ, કુલ 8 ગુણભાર ધરાવતું આ એક અગત્યનું પ્રકરણ છે આપણું। આ પ્રકરણની અંદર આપણે શેર ફેરબદલીના સંદર્ભમાં ચર્ચા કરવાની છે કે શેર ફેરબદલી કોને કહેવાય, એટલે કે શેર ફેરબદલી એટલે શું, અને શેર ફેરબદલીના સંદર્ભમાં કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરશું। ખાસ કરીને શેર ફેરબદલીની દ્રષ્ટિએ 2 પ્રકારના શેરની ચર્ચા કરશું। એક મૂર્ત સ્વરૂપના શેર, જેને ફિઝિકલ શેર અથવા તો ભૌતિક સ્વરૂપના શેર કહેવાય। એક અમૂર્ત શેર, અભૌતિક સ્વરૂપના શેર, જેને અંગ્રેજીમાં ડીમેટ શેર તરીકે પણ ઓળખવામાં આવે છે। અને ખાસ કરીને શેર ફેરબદલીની દ્રષ્ટિએ શેરના મુખ્ય 2 જ પ્રકારો છે। એક છે મૂર્ત સ્વરૂપના શેર, બીજા છે અમૂર્ત પ્રકારના શેર, એટલે કે ફિઝિકલ શેર અને ડીમેટ શેર। હવે મૂર્ત સ્વરૂપના શેરના સંદર્ભમાં આપણે ફેરબદલીમાં આપણે વિધિની ચર્ચા કરશું, અમૂર્ત પ્રકારના શેરની વિધિની ચર્ચા કરશું, પછી આપણે શેર ફેરબદલીના મહત્વની ચર્ચા કરશું, ત્યાર પછી સંપૂર્ણ શેર, અંશતઃ શેરની ફેરબદલીની પણ ચર્ચા કરશું, ત્યાર પછી મૂર્ત સ્વરૂપના શેરના લક્ષણો, અમૂર્ત પ્રકારના શેરના લક્ષણો, આવા બધા પ્રશ્નોની આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે અને આપણે આ બધા પ્રશ્નોની આગળ જતા ચર્ચા કરશું। આપણો પહેલો પ્રશ્ન છે શેર ફેરબદલી એટલે શું અને તેનું મહત્વ જણાવો। શેર ફેરબદલી કોને કહેવામાં આવે? જ્યારે કોઈ શેરધારક કંપનીની સંમતિની અપેક્ષાએ પોતાના શેરનો માલિકી હક અન્યની તરફેણમાં જતો કરે ત્યારે શેરની જે ફેરબદલી થાય તેને આપણે શેર ફેરબદલી કહીએ છીએ। એટલે કે શેરના માલિકી હક બદલાવવાની પ્રક્રિયાને આપણે શેર ફેરબદલી કહીએ છીએ। એટલે કે જ્યારે કોઈ શેરધારક સ્વેચ્છાએ પોતાના શેર પરનો માલિકી હક અન્યની તરફેણમાં જતો કરે ત્યારે શેરના માલિકી હક બદલાવવાની પ્રક્રિયાને શેર ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે શેર પરના માલિકી હકની ફેરબદલી કરવાની પ્રક્રિયાને આપણે શેર ફેરબદલી કહીએ છીએ। એક બાબતની ચોખવટ કરી દઉં જેથી કરી અને આપણને આ બાબત ધ્યાનમાં રહે। ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ કે કંપની માલિકીની મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે, કારણ કે કંપની છે એ શેર દ્વારા માલિકીની મૂડી એકઠી કરે છે। જ્યારે કંપની શેર બહાર પાડી અને માલિકીની મૂડી એકઠી કરે છે ત્યારે કંપની શેર બહાર પાડીને જે માલિકીની મૂડી મેળવી છે આ મૂડી અથવા તો શેરના નાણાં શેરધારકને પોતાના અસ્તિત્વ દરમિયાન, એટલે કે કંપની જ્યાં સુધી હયાત રહેશે, જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી કંપની પોતાના શેરધારકોને શેરના નાણાં પરત કરતી નથી। લગભગ એવું કહેવાય છે કે વિસર્જનના સમયે કંપની છે એ શેરના નાણાં પરત કરતી હોય છે। તો હવે પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ રોકાણકાર કંપનીના શેર ખરીદી અને કંપનીમાં રોકાણ કરે છે
હવે રોકાણકારને એ બાબતનો ખ્યાલ છે કે કંપની અસ્તિત્વ દરમિયાન શેરના નાણાં પરત નહીં કરે, તો તેવા સંજોગોમાં રોકાણકાર કંપનીમાં નાણાં રોકવાનું પસંદ કરશે નહીં. સ્વાભાવિક છે, કારણ કે આપણે રોકાણ એવી જગ્યાએ કરીએ છીએ, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના નાણાંનું રોકાણ કરે છે ત્યારે અમુક પાસાઓનો પોતે વિચાર કરતો હોય છે. ખાસ કરીને રોકાણની સલામતી, રોકાણ પરનું વળતર અને જરૂર પડે ત્યારે નાણાં પરત મેળવી શકાય, તો રોકેલા નાણાં ઝડપથી પરત મળી શકે એવી જગ્યાએ જે પોતે રોકાણ કરવાનું પસંદ કરશે. તો હવે કંપની તો શેરના નાણાં પરત નથી કરતી, તો છતાં પણ કંપનીને લોકો છે એ જે કંઈ નાણાંઓ છે એ ભરણા દ્વારા પૂરા પાડે છે, કારણ કે કંપની છે એ ભરણું ખુલ્લું મૂકે છે, લોકો શેર ખરીદવાની અરજીઓ કરે છે અને કંપનીને ભરણું ભરી આપે છે. તો સામાન્ય રીતે કંપની ભલે નાણાં પરત નથી કરતી, પરંતુ કંપની પોતાના શેરધારકોને એક સગવડ આપે છે. આ સગવડનું નામ છે શેરની ફેરબદલી અથવા તો શેર ફેરબદલી. યાદ રાખજો, કંપનીનું સૌથી અગત્યનું લક્ષણ છે શેરની ફેરબદલી, એટલે કે શેરના ખરીદ વેચાણના કાર્યની સગવડ છે એ કંપની પોતાના રોકાણકારોને, પોતાના શેરધારકોને પૂરી પાડે છે. અને તેના જ કારણે કંપની જેવા સ્વરૂપનો આજે વિશ્વભરમાં અભૂતપૂર્વ, જેને કહી શકાય કે વિકાસ થયો છે, કંપનીઓનો વ્યાપ અને વિસ્તાર વધ્યો છે, કારણ કે શેર ફેરબદલીની સગવડને કારણે જ આ શક્ય બન્યું છે. અને લોર્ડ બ્લેકબર્ન પોતે જણાવે છે કે જોઈન્ટ સ્ટોક કંપની, જેને આપણે ગુજરાતીમાં સંયુક્ત હિસ્સાવાળી કંપની કહીએ છીએ, આ જોઈન્ટ સ્ટોક કંપની સ્થાપવા પાછળનો મૂળભૂત હેતુ પોતાના શેરધારકોને શેર ફેરબદલીની સગવડ આપવાનો છે. કંપનીના જે સભ્યો છે, શેર હોલ્ડરો છે, તેને શેર ફેરબદલીની સગવડ આપવાના હેતુથી જ જોઈન્ટ સ્ટોક કંપનીની સ્થાપના કરવામાં આવે છે. કારણ કે આવું લોર્ડ બ્લેકબર્ન કહે છે કે ભાઈ જોઈન્ટ સ્ટોક કંપની સ્થાપવા પાછળનો મૂળભૂત હેતુ છે પોતાના જે સભ્યો છે તેને શેર ફેરબદલીની સગવડ આપવાનો છે. તો આ જોઈન્ટ સ્ટોક કંપની જે સ્થપાય છે એની પાછળનો હેતુ છે પોતાના જે કંઈ સભ્યો છે, એટલે કે કંપનીના શેર ધારણ કરી અને કંપનીનું જે લોકો સભ્યપદ પ્રાપ્ત કરે છે, કંપનીમાં સભ્ય બને છે, તેઓને શેરની ફેરબદલીની સગવડ છે એ આપવાનો હેતુ છે. અને આ શેર ફેરબદલીની સગવડનું જ પરિણામ છે કે આજે આપણે જોઈ શકીએ છીએ કે જોઈન્ટ સ્ટોક કંપની, સંયુક્ત હિસ્સાવાળી કંપની, જાહેર કંપનીનો અભૂતપૂર્વ પ્રકારે વિકાસ થયેલો જોવા મળે છે. કંપનીનો વ્યાપ અને વિસ્તાર છે વધેલો જોવા મળે છે. તો સામાન્ય રીતે આ જ સગવડને કારણે કંપની જેવા સ્વરૂપનો આજે વિશ્વભરમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો વ્યાપ, વિસ્તાર છે વધેલો જોવા મળે છે. અને આવી કંપનીઓ છે એ નાણાં મેળવવામાં પણ સફળ થાય છે. તો હવે આપણે ચર્ચા કરીએ. આપણો પ્રશ્ન છે કે શેર ફેરબદલી એટલે શું અને શેર ફેરબદલીનું મહત્વ સમજાવો, જણાવો. તો હવે શેર ફેરબદલીના મહત્વની આપણે ચર્ચા કરશું. અર્થની ચર્ચા કરી કે જ્યારે કંપનીની સંમતિની અપેક્ષાએ જ્યારે કોઈ શેરધારક પોતાના શેર પરનો માલિકી હક અન્યની તરફેણમાં જતો કરે ત્યારે શેરના માલિકી હક બદલાવવાની જે પ્રક્રિયા છે તેને આપણે શેર ફેરબદલી તરીકે ઓળખીએ છીએ. તો હવે શેર ફેરબદલીનું મહત્વ અનેક દ્રષ્ટિકોણથી આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલી બાબત છે માલિકી હકની પ્રાપ્તિ. શેર ફેરબદલીમાં બે પક્ષકારો હોય છે, શેર વેચનાર અને ખરીદનાર. જ્યારે ખરીદનાર અને વેચનાર વચ્ચે શેર ફેરબદલીની પ્રક્રિયા થાય છે અને શેર ફેરબદલીને કારણે જ્યારે કોઈ વેચનાર પોતાના શેર અન્ય કોઈ પક્ષકારને વેચે છે ત્યારે શેર ફેરબદલીની પ્રક્રિયાના આધારે ખરીદનારને શેરના માલિકી હકની પ્રાપ્તિ થાય છે. કારણ કે જ્યારે કોઈ શેરધારક પોતાની માલિકીના શેર બીજાને વેચે છે ત્યારે ખરીદનાર પોતાના નામે શેરની ફેરબદલી કરાવશે.
આ શેર ફેરબદલીની પ્રક્રિયાના આધારે જો વેચનારે પોતાના સંપૂર્ણ શેર બીજાને વેચી દીધા હશે તો કંપની છે એ વેચનારનું નામ સભ્યપત્રકમાંથી રદ કરશે અને ખરીદનારનું નામ છે સભ્યપત્રકની અંદર દાખલ કરશે। પરિણામે શેર ખરીદનારને શેરનો માલિકી હક પ્રાપ્ત થાય છે। અને બીજી વસ્તુ એ છે કે ખરીદનારને શેરનો જે માલિકી હક પ્રાપ્ત થાય છે તેના આધારે કંપનીમાં જે સભ્યને અધિકારો પ્રાપ્ત થાય છે તે બધા અધિકારોનો ઉપયોગ કરી શકે છે। જેમ કે કંપની ડિવિડન્ડ ચૂકવશે તો પોતાના સભ્યોને ડિવિડન્ડ ચૂકવશે તો ડિવિડન્ડ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થશે। કંપની બોનસ શેર આપે તો બોનસ શેર પ્રાપ્ત કરવાનો, કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો, પોતાના પ્રતિનિધિઓ એટલે કે સંચાલકોની નિમણૂક કરવાનો। ત્યાર પછી આપણે જોઈએ તો કંપની હકના શેર બહાર પાડે તો હકના શેર મેળવવાનો અધિકાર છે એ પ્રાપ્ત થાય છે। તો શેર ફેરબદલીથી શેર ખરીદનારને શેરના માલિકી હકની પ્રાપ્તિ થાય છે। નંબર 2, મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ। હવે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કંપનીના શેર ખરીદે છે અને જે કંપનીના પોતાએ શેર ખરીદ્યા છે તે કંપની બિનકાર્યક્ષમ સાબિત થાય એટલે કે કંપનીને જે શેરધારકોએ મૂડી પૂરી પાડી છે તેનો કાર્યક્ષમ રીતે કંપની ઉપયોગ ન કરે, સારી રીતે ઉપયોગ ન કરે, એટલે કે કોઈ કંપની છે પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ સારી રીતે ન કરી શકે તો સ્વાભાવિક છે કે મૂડી છે એ બિનકાર્યક્ષમ રીતે કંપનીઓની અંદર રોકાઈ રહે છે। કેટલી કંપનીઓ સફળ તો કેટલીક અસફળ છે કે આ કંપની છે એ રોકાણકારોની મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં નિષ્ફળ ગઈ છે। તો હવે આ બિનકાર્યક્ષમ કંપનીમાં તમે રોકાણ કરી દીધું હોય અને શેરની ફેરબદલી ન થાય તો પરિણામ એ આવશે કે તમારી મૂડી છે બિનકાર્યક્ષમ રીતે આવી કંપનીની અંદર રોકાઈ રહેશે। પરંતુ શેર ફેરબદલીની સગવડતાને કારણે જ્યારે કોઈ રોકાણકારને એવું લાગે કે આપણું જે રોકાણ છે એ બિનકાર્યક્ષમ કંપનીમાં આપણે રોકાણ કરી દીધું છે તો શેર ધારક આવા શેર છે વેચીને રોકડ રકમ પ્રાપ્ત કરશે। પ્રાપ્ત થયેલી રકમનું પોતે કાર્યક્ષમ કંપનીની અંદર રોકાણ કરી શકે છે એટલે કે સારી કંપનીના શેર ખરીદી અને તેમાં રોકાણ કરી શકે છે। તો શેર ફેરબદલીને કારણે બિનકાર્યક્ષમ કંપનીમાં રોકાણ કર્યું હોય તો એ મૂડી શેર ફેરબદલી કરી અને પ્રાપ્ત કરી રોકાણકાર છે એ કાર્યક્ષમ કંપનીની અંદર પોતાની મૂડીનો રોકાણ કરશે અને સારી કંપનીમાં રોકાણ કરવાથી જે કંઈ રોકાણકારની મૂડી છે એનો કાર્યક્ષમ ઉપયોગ છે એ કરી શકાય છે। તો શેર ફેરબદલીને કારણે મૂડીનો કાર્યક્ષમ ઉપયોગ છે એ શક્ય બને છે। સરકારી આવકમાં વધારો। સરકારી આવકમાં વધારો કઈ રીતે થાય તો કે સરકાર વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે શેરની ફેરબદલી ખૂબ જ સરળતાથી થાય છે। શેર ફેરબદલીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે। આ ઝડપથી અને સરળતાથી શેર ફેરબદલીને સરકાર વધુને વધુ ઉત્તેજન આપે છે કારણ કે શેર ફેરબદલીના નિયંત્રણો ઘટાડવામાં આવ્યા, પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી, ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય તેવું દિવસ રાત પ્રોત્સાહન આપવામાં આવે છે। એની પાછળનું કારણ શું છે તો કે શેરની સરળતાથી અને ઝડપથી ફેરબદલી થશે તો પરિણામ એ આવશે કે લોકો વધુને વધુ શેરની ફેરબદલી કરશે અને શેરની ફેરબદલીની પ્રક્રિયા જેટલી ઝડપથી થશે તેના કારણે સરકારી આવકમાં વધારો થશે। શું કામ તો કે શેરની ફેરબદલી ઉપર સરકાર છે એ કર નાખે છે, ટેક્સ નાખે છે કારણ કે શેર ફેરબદલી થાય છે દરેક મિલકતોમાં છે, માત્ર શેરમાં જ નથી, દરેક પ્રકારની મિલકતોની ફેરબદલી થાય છે। પરિણામે આ મિલકતોના માલિકી હકની ફેરબદલી ઉપર સરકાર ટેક્સ નાખે છે, કર નાખે છે, તેના કારણે સરકારી આવકમાં વધારો થાય છે। તો જેમ જેમ શેરની ફેરબદલી વધુને વધુ થશે તેમ તેમ સરકારને ટેક્સ સ્વરૂપે, કર સ્વરૂપે આવક વધશે। પરિણામ એ આવશે કે શેર ફેરબદલીની પ્રક્રિયાને લીધે સરકારી આવકમાં વધારો થાય છે। મૂડી બજારનો વિકાસ। શેર ફેરબદલીની પ્રક્રિયામાં માત્ર શેરના માલિકી હકની ફેરબદલી નથી થતી, યાદ રાખજો,
શેર ફેરબદલીમાં માત્ર શેરના માલિકી હકની ફેરબદલી નથી થતી કે ભાઈ વેચનાર છે એ શેર જ્યારે વેચે છે ત્યારે ખરીદનાર ને શેરનો માલિકી હક પ્રાપ્ત થાય છે, બરાબર છે, પરંતુ શેરની ફેરબદલીની સાથે મૂડીની ફેરબદલી પણ થાય છે, કારણ કે જે શેર ખરીદનાર છે તે ખરીદનારે શેરની જે કઈ કિંમત હશે તે વેચનારને ચૂકવવી પડશે, પરિણામે વેચનારને રોકડ રકમની પ્રાપ્તિ થાય છે। હવે જેમ જેમ શેરની ફેરબદલી થશે અને શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેના માટે આપણા દેશની અંદર શેર બજારની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે સૌ જાણીએ છીએ કે શેર બજાર એવું બજાર છે કે જ્યાં કંપનીની શેર અને અન્ય જામીનગીરીઓના ખરીદ વેચાણનું કાર્ય છે કરવામાં આવે છે, જેમ કે શેર છે, ડિબેન્ચર છે વગેરેની ફેરબદલી છે એ શેર બજારમાં થાય છે। તો શેરની ફેરબદલી માટે શેર બજારની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, શેર બજારનું કાર્ય એ છે કે શેરની ફેરબદલી છે એ ઝડપથી પોતે કરાવી આપે। જેમ જેમ શેરની ફેરબદલી વધુ ને વધુ પ્રમાણમાં થશે તેમ શેર બજારનો વિકાસ થશે અને શેર બજારનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ શેરની ફેરબદલી સાથે મૂડીની પણ ફેરબદલી થશે, પરિણામે મૂડી બજારનો પણ વિકાસ થતો જોવા મળે છે। તો શેર ફેરબદલીને કારણે મૂડી બજારનો વિકાસ પણ થતો જોવા મળે છે, કારણ કે શેરની ફેરબદલી જેટલી ઝડપથી થશે એટલી જ ઝડપથી મૂડીની પણ ફેરબદલી કરવામાં આવશે। ભાવ તફાવતનો લાભ, શેર ફેરબદલીથી ભાવ તફાવતનો લાભ મેળવી શકાય છે, એટલે કે જ્યારે શેર બજારની અંદર તેજી હોય તો રોકાણકાર અથવા તો શેર ધારક છે એ પોતાની ખરીદ કિંમત કરતા શેરની વધુ કિંમત પ્રાપ્ત થતી હોય તો પોતે શેરનું વેચાણ કરી અને સામાન્ય રીતે ભાવ તફાવતનો લાભ છે એ લઈ શકે છે। ખાસ કરીને શેર ફેરબદલી પાછળનો મૂળભૂત હેતુ ભાવ તફાવતનો લાભ મેળવવાનો જ છે। મોટાભાગના જે રોકાણકારો કંપનીના શેરમાં રોકાણ કરે છે તેની પાછળ મૂળભૂત હેતુ છે એ ભાવ તફાવતનો લાભ છે। કઈ રીતે? તો કે માની લો કે કોઈ વ્યક્તિ છે કોઈ કંપનીના શેર ધારણ કરે, એક શેરની કિંમત 100 રૂપિયા છે, 100 રૂપિયાથી પોતે શેર ખરીદી અમુક સમય સુધી શેરને જાળવશે। હવે માની લો કે બજારમાં તેજી આવી, મંદીના સમયે 100 રૂપિયાના ભાવનો શેર ખરીદ્યો, શેર ખરીદી અને પોતાએ શેરમાં રોકાણ કર્યું, હવે આ શેરની કિંમત 125 રૂપિયા થઈ જાય, એટલે કે ભાવ તફાવતનો લાભ મેળવે તો પોતાને એક શેર દીઠ 25 રૂપિયાનો લાભ થતો હોય તો પરિણામ શું આવશે? તો કે શેર ફેરબદલીની સગવડતાને કારણે શેરધારક 100 રૂપિયાના ખરીદેલા શેર 125માં વેચાણ કરી અને 25 રૂપિયાનો જે ભાવ તફાવતનો લાભ છે એ પોતે મેળવી શકે છે। તો શેર ફેરબદલીને લીધે આ સગવડતાને કારણે શેરધારક છે એ ભાવ તફાવતનો લાભ છે એ મેળવી શકે છે। ત્યાર પછી વેચનારને રોકડ રકમની પ્રાપ્તિ, હમણાં જ કીધું કે શેર ફેરબદલીથી શેર ખરીદનારને શેરના માલિકી હકની પ્રાપ્તિ થાય છે, જ્યારે વેચનારને જે કઈ કિંમતે પોતે બજાર કિંમત પ્રમાણે શેરનું જ્યારે વેચાણ કરે છે ત્યારે વેચનારને રોકડ રકમની પ્રાપ્તિ થાય છે। આ રોકડ રકમમાંથી પોતાની સામાજિક જરૂરિયાતો છે વ્યક્તિ પૂરી કરી શકે છે અથવા તો ભાવ તફાવતનો લાભ મેળવી શકે છે। તો વેચનારને રોકડ રકમની પ્રાપ્તિ થાય છે અને શેર ફેરબદલીને કારણે કંપની સ્વરૂપનો વિકાસ થતો જોવા મળે છે। જેમ જેમ શેરની ફેરબદલી વધુ ને વધુ થશે તેના કારણે કંપની સ્વરૂપનો વિકાસ જોવા મળશે, વ્યાપ અને વિસ્તાર છે એ વધતો જોવા મળશે। તો આ જે કઈ શેર ફેરબદલી છે એ શેર ફેરબદલી અનેક રીતે મહત્વ ધરાવે છે। આપણે ચર્ચા કરી કઈ કઈ રીતે, તો કે માલિકી હકની શેર ફેરબદલીને કારણે ખરીદદારને પ્રાપ્તિ થાય છે, મૂડીનો રોકાણકાર છે કાર્યક્ષમ ઉપયોગ છે કરી શકે છે, શેર ફેરબદલીથી સરકારને સરકારી આવકમાં વધારો થાય છે કારણ કે સરકાર ફેરબદલી ઉપર કર નાખે છે,
મૂડી બજારનો વિકાસ, કારણ કે શેર ફેરબદલીમાં માત્ર શેરનો માલિકી હક નથી બદલાતો, પણ મૂડીના માલિકી હકની પણ ફેરબદલી થાય છે. પરિણામે શેરની વધુ ને વધુ ફેરબદલીથી મૂડી બજારનો વિકાસ પણ જોવા મળે છે. ભાવ તફાવતનો લાભ મેળવી શકાય છે. વેચનારને રોકડ રકમની પ્રાપ્તિ થાય છે અને શેર ફેરબદલીથી કંપની સ્વરૂપનો વિકાસ થતો જોવા મળે છે. તો આ છે શેર ફેરબદલીનું અનેક રીતે મહત્વ. નવા વિડીયોમાં નવા પ્રશ્નની ચર્ચા કરશું.